67,000 કરોડ રૂપિયાનું ફંડ માત્ર આ 2 આઈપીઓ ભેગા કરવાનો છે। રોકાણકારો માટે આગામી મહિનાઓમાં માટે એક મહત્વના સમાચાર છે કે 2 મોટા આઈપીઓ આવી રહ્યા છે અને એના જે 67,000 કરોડ રૂપિયાનું ફંડ માત્ર આ 2 આઈપીઓ ભેગા કરવાનો છે। મતલબમાં રોકાણકારોએ આગામી મહિનાઓમાં ફંડ રાખવું પડશે, કારણ કે આ 2 મોટા આઈપીઓમાં રોકાણકારોને ઇસ્યુ ભરવાનો ચાન્સ મળશે અને લિસ્ટિંગમાં પણ મોટો ફાયદો થઈ શકે। અને આ બંને ઇસ્યુઓને કારણે કેપિટલ માર્કેટની અંદર તેજીનો પણ સંચાર આવી શકે એવું બજારના જાણકારો કહી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યાર સુધીમાં શેર બજારની અંદર સૌથી મોટા જે આઈપીઓ આવેલા એમાં 2024માં હુન્ડાઈ મોટરનો 27,870 કરોડ રૂપિયાનો આઈપીઓ આવેલો અને એ પછી એલઆઈસીનો 21,000 કરોડ રૂપિયાનો આવેલો। પરંતુ હવે જે 2 મોટા આઈપીઓ આવી રહ્યા છે એમાં એક આઈપીઓ છે જીઓ પ્લેટફોર્મનો અને બીજો આઈપીઓ છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો। હવે હું તમારી સાથે પહેલાં જીઓની વાત કરું તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જીઓ 27 કરોડ નવા શેર સાથે 37,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાનો છે એવું શક્યતા છે। હજુ એક્ઝેક્ટ એમાઉન્ટ નથી આવી, કારણ કે હજુ સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ ફાઇલ કરવામાં આવી છે। જીઓ ટોટલી નવા શેર ઇસ્યુ કરશે અને આને કારણે જીઓની જે વેલ્યુએશન છે એ 11 લાખથી 15 લાખ કરોડ રૂપિયા પહોંચી જવાની શક્યતા છે। અને જીઓની અંદર જે લોકોને આમ એવી ખબર છે કે જીઓ ટેલિફોન કનેક્ટિવિટી સાથે બિઝનેસ છે, પરંતુ એ સિવાય પણ જીઓના અનેક બિઝનેસ છે। જીઓ સિનેમા જોડાયેલું છે, જીઓ સાવન સામેલ છે, જીઓ માર્ટ એની અંદર ઓનલાઈન રિટેલ બિઝનેસ ચાલે છે, જીઓ પેમેન્ટ છે, એવું ઘણું બધું છે। હવે વાત કરું નેશનલ સ્ટોક એક્સચેન્જની, તો નેશનલ સ્ટોક એક્સચેન્જ નવા શેર ઇસ્યુ નથી કરવાનું। એ ઓફર ફોર સેલ, એટલે જે શેર હોલ્ડરોની પાસે શેર છે એ શેરોમાંથી એ રોકાણકારોને શેર આપવામાં આવશે અને 14.89 કરોડના શેરોના વેચાણથી લગભગ 30,000 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવશે। એટલે જીઓના 37,000 કરોડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 30,000 કરોડ, એમ 2 મળીને 67,000 કરોડ રૂપિયા ભેગા થશે। મતલબમાં તમને ફરીથી ખાલી એક સામાન્ય ભાષામાં સમજાવું કે જીઓ એકદમ નવા શેર ઇસ્યુ કરશે, જે એના શેર હોલ્ડરોના શેર નથી માર્કેટમાં આવવાના, પણ નેશનલ સ્ટોક એક્સચેન્જ નવા શેર ઇસ્યુ નથી કરવાના। એના જે શેર હોલ્ડરો છે એના શેરો વેચશે, એટલે જે શેર હોલ્ડરો છે એમને જબરી મબલક કમાણી થશે। હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ આ શેરો ઇસ્યુ કરશે એટલે એનું જે માર્કેટ વેલ્યુએશન છે એ 5.4 લાખ કરોડ રૂપિયા થઈ જશે। હવે એનએસઈના જે સૌથી મોટા શેર હોલ્ડર્સ છે કે જેમણે અત્યારે ઓલરેડી એનએસઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એમાં એલઆઈસીનો 10.7% હિસ્સો છે, મોરેશિયાની અરાન્ડા ઇન્વેસ્ટમેન્ટનો 4.5% હિસ્સો છે, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનનો 4.4% હિસ્સો છે, એસબીઆઈ કેપિટલ માર્કેટનો 4.3% હિસ્સો છે, એસબીઆઈનો 3.2% છે, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો 1.6% અને ડી માર્ટ કંપનીનો 1.58% હિસ્સો નેશનલ સ્ટોક એક્સચેન્જની અંદર છે। જ્યારે રિલાયન્સની અંદર સિચ્યુએશન ઊંધી છે। રિલાયન્સની અંદર મેક્સિમમ જે મેજર પોર્શન છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે ટોટલ 66.43%નો હિસ્સો છે, જ્યારે બાકીના 33.57%નો હિસ્સો અન્ય ઇન્વેસ્ટરોની પાસે છે, જેમાં મેજર છે ફેસબુક, મેટા 9.98% અને ગૂગલના 7.73%। હવે બંનેના તમને આંકડા પણ આપી દઉં કે નેશનલ સ્ટોક એક્સચેન્જની પાસે 31 માર્ચ 2026 સુધીના જે આંકડા છે એમાં 25.36 કરોડ
રજિસ્ટર્ડ એકાઉન્ટ છે, 12.91 કરોડ યુનિક રજિસ્ટર્ડ ખાતા છે, 1325 ટ્રેડિંગ મેમ્બર છે, 2978 લિસ્ટેડ કંપનીઓ છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું ટોટલ માર્કેટ કેપ છે 411.25 લાખ કરોડ રૂપિયા. જ્યારે જીઓની વાત કરીએ તો જીઓના દેશભરમાં 52.44 કરોડ ગ્રાહક છે અને 2026માં જ જીઓએ 3.62 કરોડ નવા ગ્રાહકો ઉમેરી દીધા છે અને 39.2% જીઓનું માર્કેટ શેર છે. હવે શેર બજારના જાણકારોનું કહેવું એમ છે કે આ બંને ઇસ્યુ આવશે આગામી આ વર્ષના અંત સુધીમાં જ આવી જશે તો કેપિટલ માર્કેટમાં નવો પ્રાણ ફૂંકાશે. કારણ કે આ લિસ્ટિંગ સાબિત કરશે કે આ ભારતની કંપનીઓ પણ પાવરફુલ છે અને જીઓ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરો ખાસા ઉપર ખુલવાની અત્યારે ધારણા રાખવામાં આવી રહી છે. બધું હજુ સુધી જીઓ કયા ભાવે શેર આપશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ કયા ભાવે શેર આપશે એ માહિતી સામે નથી આવી, પરંતુ માર્કેટની અપેક્ષા છે કે આ બંને ઇસ્યુ રોકાણકારોને તગડી કમાણી કરાવી આપશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.